પીએમ મોદી અને અમિત શાહને રાત્રે ઊંઘ નહીં આવે. મૂરખ કેવી રીતે બનાવે છે? દેશની જનતા જાગી ગઈ એટલા માટે એમને 400 પાર તો શું સબ 240 ઉપર લઈ આવી. બરાબર, એક પેડ માં કે નામ और આખું જંગલ અદાણી ને, હસદેવ જંગલ આખું અદાણી ને. આમની રાજનીતિ જે છે માત્ર હિન્દુ મુસ્લિમની રાજનીતિ છે ને લોકોને હવે ખબર પડી ગઈ છે એટલે એમને કાઢી રહ્યા છે હવે એક એક કરીને. લોકોની આવક ઘટી ગઈ, લોકોને કમાવા માટે પૈસા નથી. તમે કહો છો અમે 80 કરોડ લોકોને અનાજ આપીએ છીએ અમારા, અને આખી સાહેબ નેરેટિવ એવી રીતે સેટ કર્યું અમે અનાજ આપીએ એટલે લોકો જીવિત છે. એમના અનેક ધારાસભ્યો કહેતા પકડાય, અરે મોદી તમને અનાજ આપે છે, મોદી તમને અનાજ આપે. શું મોદી પોતાના ઘેરથી લાયા હતા અનાજ આપવા માટે? ભલે રાજીનામું આપી દેશે કેજરીવાલ, પણ એ સુપર સીએમ હશે. કારણ કે એમના માણસ તરીકે આતિશી હશે, સૌરભ હશે, અથવા તો ગોપાલ રાય હશે, તો કોઈ બી હશે, એમનો જ વ્યક્તિ હશે. એટલે સુપર સીએમ તરીકે કોઈ એની જવાબદારી બી નહીં. એ ફરી ફરીને પ્રચાર પણ કરશે અને તમારા વિરુદ્ધ આરોપો લગાવશે. અને દિલ્હીમાં ફરી ફરીને કે ગલી નાકાઓમાં કહેશે કે આ લોકો કેવી રીતે મારી જોડે કર્યું, તમારી જોડે કર્યું છે. તું ડાલ મેં પાત નહેલે પે દહેલા. તો આ મોદીના નહેલા ઉપર આ કેજરીવાલનો દહેલો છે. તમે માની સમજો કે તમે જો હરિયાણા જીતવું છે મારે, કે જમ્મુ કાશ્મીર ત્યાં જીતવું છે તો શું કરશે? પણ આપણને ખબર છે કે મોદી જેનો વાહ કરે ને સાહેબ એને પતાઈ જાય. આ રૂપાણીને વાહ કરતા હતા, જોરદાર કામ છે રૂપાણીનું, કે ક્યારે કેમ ખબર ના પડી. સમજો અત્યારે શું કહેવાય, એવું કહેવાય છે કે ભૂપેન્દ્ર પટેલના ખૂબ વખાણ કરે છે એટલે ક્યારેય જતા રહે ને એ ખબર નહીં. અનસર્ટનિટીમાં બધા જીવે છે. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તેજ નેત્ર ન્યૂઝ. હું છું ભરત પટેલ. તેજ નેત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપણી જોડે હાલ સ્ટુડિયોમાં જોડાયા છે GSTVના પત્રકાર અનિલ પટેલ. વારંવાર જોકે આપણે સ્ટુડિયોમાં આવીને આપણે ઘણીવાર સમસ્યા બધી હોય એ બધી ઉજાગર કરે છે. અનિલભાઈ, આજે એક નવો મુદ્દો આવ્યો છે જે દિલ્હીમાં આજે થોડો હડચંપ મચી ગયો એવું લાગે, જોવા મળે છે. કેજરીવાલે અચાનક આજે CM પદેથી રાજીનામું 2 દિવસમાં આપવાની જાહેરાત કરી છે. એને લઈને શું કહેશો તમે? જો કેજરીવાલ કેવું છે, હું બીજી ભાષામાં તમને કહું ને તો ખૂબ હોશિયાર રાજનીતિજ્ઞ છે. અને એટલા માટે જુઓ છેલ્લા 10-12 વર્ષની અંદર આમ આદમી પાર્ટીનો ઉદય અને 2 રાજ્યોમાં એની સરકાર અને નેશનલ પાર્ટી બની જવું. એટલે એમને એમ તો નહીં થયું, ખૂબ હોશિયાર માણસ છે. હવે એના માટે કેવું છે ભરતભાઈ, તમારે થોડું પાછળ જવું પડશે. પાછળ કેટલું? જે દિવસે તેમને જામીન મળ્યા ત્યારની વાત. એ દિવસે સુપ્રીમ કોર્ટે એમને કયા આધારે જામીન આપ્યા? તો એ CM હાઉસ નહીં જઈ શકે, કોઈ ફાઇલ ઉપર સહી નહીં કરી શકે, બરાબર. એટલે CM હોવા છતાં એ CM નો જે તાકાત છે કે પાવર છે નહીં વાપરી શકે. લોક કલ્યાણના કામો, કેબિનેટ મંત્રી તરીકે બેઠક, આ મોટા ભાગની સંસ્થાઓ છે. એની પહેલાં તમને વાત કરું કે જ્યારે પહેલી વખત ED એમને પકડ્યા, જેલમાં લગ્યા, ત્યારે એ CM તરીકે ચાલુ હોવાથી તેઓ ફાઇલો ઉપર સહી કરતા હતા. તમે જુઓ, ત્યાં ફાઇલો મંગાવતા, સહી કરતા. અને પછી જ્યારે તેમને EDએ જામીન આપ્યા તો એ શરત સાથે આપ્યા કે ભાઈ તમે ચેડા ના કરી શકો પુરાવા સાથે, તમે સાક્ષીઓને પ્રભાવિત ના કરી શકો. એના માટે કેટલીક એમને રિસ્ટ્રિક્શન લાદ્યા. એનાથી થયું શું કે આખી ઘટનામાં બીજેપી આખું પ્રચાર અભિયાન શરૂ કર્યું કે આ તો સત્તાલોલુપ માણસ છે, આ તો કહેતો હતો કે હું બંગલામાં નહીં રહું છતાં બંગલામાં રાખે છે, આ કહેતો હું સિક્યોરિટી નહીં લઉં પણ સિક્યોરિટીમાં રાખે છે. એક બદનામી થતી હતી. એ વાતનો અહેસાસ ક્યારે થયો કેજરીવાલને? જ્યારે લોકસભા ચૂંટણીનું પરિણામ આવ્યું. તમને કહું, પરિણામોમાં દિલ્હીમાં 7માંથી જો 4 અને 3 અને 4 સીટો ઉપર આમ આદમી પાર્ટી અને 3 ઉપર કોંગ્રેસ લડતી હતી. એક પણ સીટ ના આવી સાહેબ, બંને મળીને લડતા હોવા છતાં. જ્યારે એની સામે યુપીમાં તમે જુઓ, એની સામે તમે મહારાષ્ટ્રમાં જુઓ, એની સામે તમે રાજસ્થાનમાં જુઓ, ઇવન એની સામે તમે પંજાબમાં જુઓ, એની સામે તમે હરિયાણામાં જુઓ, બધી જગ્યાએ બીજેપીને ત્યાં હાર મળી. ઇવન ગુજરાતમાં બી એક સીટ બીજેપી હારી. ખાલી મધ્યપ્રદેશને બાદ કરતાં કોઈ પણ એવું રાજ્ય નહોતું કે જ્યાં બધી સીટો મળી. ઇવન ઓરિસ્સાને બાદ કરીએ તો 2 રાજ્યોને. બાકી પશ્ચિમ બંગાળમાં પણ તો જુઓ તો ત્યાં સીટો ઓછી થઈ, કર્ણાટકમાં પણ ઓછી થઈ, પણ દિલ્હીમાં ઓછી ના થઈ. એટલે એ વાતનું મનોમંથન જરૂરથી કેજરીવાલના મનમાં હતો કે ક્યાંક લોકોના મનમાં એ વાત જઈ રહી છે કે આમ આદમી પાર્ટી અને આખો જે ચહેરો છે, જેમ બીજેપી માટે અત્યારે નરેન્દ્ર મોદી છે અને કોંગ્રેસ માટે રાહુલ ગાંધી છે, એવી રીતે જ તમે જુઓ તો આમ આદમી પાર્ટી માટે અત્યારે કેજરીવાલ છે.
કેજરીવાલને એ વાતનો અહેસાસ થયો કે જો લોકોના મનમાં એક એવી વાત જતી રહી કે કેજરીવાલ પણ બેઈમાન છે, સત્તા લોલુપ છે, સત્તામાંથી ચીટકી રહેવા માંગે છે, તો એ મોટું નુકસાન થશે. આ તો વાત થઈ કેજરીવાલની. હવે બીજેપીની વાત શું હતી હું તમને કહું. બીજેપીની ઈચ્છા એવી હતી અથવા એનો દાવ કદાચ એવો હતો જે માનવામાં આવે છે કે કેજરીવાલને એન્ડ વખત ઉપર છોડવામાં આવે. ક્યાં? જામીન ઉપર, જેથી એનો સીધો ફાયદો તેમને હરિયાણામાં મળે. હરિયાણામાં કેવી રીતે મળે? તો હરિયાણામાં જો જઈને કેજરીવાલ પ્રચાર કરે તો એનો ફાયદો મળી શકે છે. આમ આદમી પાર્ટી જે છે કેટલાક વોટ શેર તોડે, કેટલીક વસ્તુઓ થાય, કારણ કે લોકસભા ઇલેક્શનમાં ત્યાં થયું હતું 1-2 સીટો પર તેઓ ત્યાં લડ્યા અને ત્યાં 8% વોટ છે તે તેઓએ કોંગ્રેસનું તોડ્યું. એટલે 5 સીટો આવી, જે 6 કે 7 સીટો મળવાની જગ્યા તેમને ઓછી સીટો મળી. એ સિવાય એમને લાગતું હતું ભાજપને કે જો આનાથી ઇન્ડિયા ગઠબંધનની અંદર તળા પડશે કે તમામ વસ્તુઓ થશે અને ઇન્ડિયા ગઠબંધન, કારણ કે તમે જુઓ તો જો અખિલેશ યાદવે કહી દીધું હરિયાણામાં કે ભાઈ અમને વાંધો નથી, અમને સીટો નથી જોઈતી, જ્યારે પહેલાં તે માંગતા હતા. ઇવન ગુજરાતમાં બી તમે જુઓ 2 સીટો ઉપર લડી હતી આમ આદમી પાર્ટી કોંગ્રેસ જોડે, પણ ત્યાં એને સફળતા ન મળી. તમે સમજો, એમને બીજી ત્રીજી જગ્યાએ જુઓ પણ પંજાબમાં નહોતી મળી, પંજાબમાં ગઠબંધન નહોતું થયું, પણ ત્યાં આમ આદમી પાર્ટીને ઓછી સીટો મળી. એટલે કેજરીવાલને એ વાતનો અહેસાસ હતો કે બીજેપી આ કરવા માંગે છે અને એક સંદેશ આપવા માંગે છે કે કેજરીવાલ જે છે એ બીજેપી માટે ટૂલ કિટની જેમ સાબિત થશે, બીજેપી માટે ફાયદો કરાવી શકે છે. અને એટલા માટે જ જે આખી રચના ગોઠવી રાખી હતી, દાવ અમિત શાહ અને મોદીની ટીમે ગોઠવી રાખી હતી, એ દાવને કઈ રીતે ઊંધો પાડવામાં આવે, તો એ દાવ સીધી રીતે અચાનક બધાની વચ્ચે આવીને એમણે કહી દીધું 2 દિવસમાં રાજીનામું આપી દઈશ. ગણિત શું છે જે હું સમજું છું તે પ્રમાણે કેજરીવાલની એ ઈચ્છે છે કે કેજરીવાલને સીએમ હાઉસ કે સોરી માફ કરશો કે સીએમ કાર્યાલય જવામાં સમસ્યા છે. કોઈ ફાઇલ ઉપર જો કેજરીવાલ સહી કરે તો સમસ્યા છે, પણ કેજરીવાલ સિવાય કોઈ બીજો વ્યક્તિ જાય તો શું સમસ્યા? તો ભાઈ એમાં તો સુપ્રીમ કોર્ટનો કોઈ કાયદો લાગુ નથી પડતો, એ તો જઈ શકે છે. તો એમણે એવું વિચાર્યું હશે એવું માનું છું કે જો આતિશી, જે લોકોએ કેજરીવાલ, મનીષ સિસોદિયા એ બધા લોકો જેલમાં હતા, એ લોકોએ સંભાળ્યું, સૌરભ ભારદ્વાજ, ગોપાલ રાય અને સ્વયં કેજરીવાલની પત્ની સુનિતા કેજરીવાલ, એ 4માંથી કોઈને જો એક સીએમ બનાવી દેવામાં આવે, અને કારણ કે ખૂબ સારી રીતે ભાષણ પણ સુનિતા કેજરીવાલ ભાષણ આપતા થયા છે બધી જગ્યાએ. તમે જો ગુજરાત પણ તેઓ આવ્યા હતા. ખૂબ સૌમ્ય વ્યક્તિત્વના ધની છે અને ખૂબ સારી રીતે તેઓ ભાષણ આપે છે, પોતાની વાત કન્વર્ટ કરે છે. પણ સવાલ એ છે કે શું એ 4માંથી જો જ્યારે આપશે ત્યારે એમનું કામ થશે? તમે જો એમણે એક વાત એ પણ કહી કે નવેમ્બર સુધી તમે મહારાષ્ટ્રની સાથે અમારી જે ચૂંટણી છે તે જાહેર કરી દો. કેમ એવું કીધું? એમણે એવું કીધું કે હું સીએમ પદથી રાજીનામું તો આપીશ પણ વિધાનસભા ભંગ નહીં કરું. કેમ? કે અમારી સરકાર ચાલતી રહેવી જોઈએ. હવે એલજી જે લેફ્ટનન્ટ ગવર્નર છે એ પોતાની રીતે સરકાર ચલાવે એટલે વિલન બને. કામો અટકી ગયા છે, કારણ કે એક પૂર્વ ભૂમિકા બાંધવાની શરૂઆત જે છે તે ભાજપે કરી હતી. ત્યાંના તેમના એક નેતાએ રાષ્ટ્રપતિને પત્ર લખ્યો કે ભાઈ બધું કામકાજ ઠપ છે, કોઈ વિકાસના કામો નથી થઈ રહ્યા, તો અહીંયા રાષ્ટ્રપતિ શાસન લાગવું જોઈએ. એ સીધી રીતે રાષ્ટ્રપતિએ લેટર ત્યાં ગૃહ સચિવને મોકલ્યું, ગૃહ સચિવે ફરી એલજીને મોકલ્યું કે આ થયું છે, આ થવું જોઈએ. એટલે એ વાતનો અંદેશો કેજરીવાલને આવી ગયો હતો કે આ તમામ વસ્તુ થઈ શકે છે ને એટલા માટે તેમણે આ દાવ રમ્યો છે. અને એટલા માટે હું કહી શકીશ કે આ હિન્દીમાં કહેવત છે કે તું ડાલ મેં પાત નહેલે પે દહેલા, તો આ મોદીના નહેલા ઉપર આ કેજરીવાલનો દહેલો છે, તમે માની સમજો. તો અનિલભાઈ, આનાથી ભાજપનો જે પ્લાન હતો હરિયાણા ઉપર એમાં કોઈ પાણી ફરી વળશે એવું લાગે છે? બિલકુલ. તમે જુઓ શું વિચાર્યું હતું એમણે કે તમે જો હરિયાણા જીતવું છે મારે, કે જમ્મુ કાશ્મીર ત્યાં જીતવું છે, તો શું કરશે? હરિયાણામાં તમામ પ્રકારના વાયદાઓ કરી ચૂક્યા, પણ હું વારંવાર કહું છું, હરિયાણા કોની જમીન છે? હરિયાણા જવાનોની જમીન છે, હરિયાણા કિસાનોની જમીન છે, હરિયાણા પહેલવાનોની જમીન છે. તમે જવાનોને દુઃખી કર્યા અગ્નિવીર લાવીને, કિસાનોને તમે દુઃખી કર્યા ગોળી ચલાવડાવીને, પહેલવાનોને તમે દુઃખી કર્યા એમને ન્યાય ન મળ્યો, અને ખાસ કરીને મહિલાઓને લઈને, બરાબર, મહિલાઓને લઈને તમે દુઃખી કર્યા. એ તમામ લોકો દુઃખી છે. એટલે તમે અત્યારે શું કરો છો? ત્યાં જઈને તમે ત્યાં આરક્ષણની વાત કરો છો. અત્યારે ત્યાં ગયા હતા નરેન્દ્ર મોદી, તો કે હું અમે આરક્ષણ નહીં થવા દઈએ. એમના ત્યાંથી બેટી બચાવો આખું જે આંદોલન હતું એના એ ગાયબ થઈ ગયો છે. એટલે ઘણી બધી વસ્તુઓ કેવું છે, એમને ખબર છે કે જો કેજરીવાલનું એન્ટ્રી થાત હરિયાણામાં
હવે નહીં થાય, કારણ કે હવે એ દિલ્હીમાં બેસશે કેજરીવાલ, બેસશે. પ્રચાર કરવા જશે નો ડાઉટ, કારણ કે એની પાર્ટી ત્યાં ઊભી રહી છે, એના લોકો ઊભા છે, પણ એટલું ઇફેક્ટિવ હવે નહીં હોય. હવે તો દિલ્હીમાં બેસશે અને દિલ્હીમાં ભાજપનો ગળો લાડવો કરશે. ભાજપની ચિંતા એ વાતની છે હવે કે જો એ એક્ટિવ થઈ ગયા, કારણ કે વિધાનસભા ફેબ્રુઆરીમાં 2025માં પતે છે, જો નવેમ્બરમાં ઇલેક્શન થયું, અત્યારે ભાજપ પાસે કોઈ ચહેરો નથી, દિલ્હી પાસે કોઈ ચહેરો નથી. અત્યારે તે ક્યાં વ્યસ્ત છે? તો અત્યારે તે જમ્મુ કાશ્મીર, હરિયાણા, ઝારખંડ, મહારાષ્ટ્રમાં વ્યસ્ત છે. એટલામાં પેલા કહેવાય ને કે આને ગોરિલા યુદ્ધ કહેવાય. એણે સીધી રીતે એવી રીતે બોમ્બ ફોડ્યો કે આ લોકો અવાક રહી ગયા. ચાલો કરવું શું? અચાનક આને આ રીતે દાવ કરજો. તમે જુઓ 2 દિવસથી મીડિયા ચલાવતું હતું, મોદી મોદી અહીંયા, મોદી આ ગયા. અચાનક એને કર્યું એટલે બધું સેલ્ફ સેન્ટ્રિક અત્યારે ત્યાં થઈ ગયું. બરાબર? ક્યાં? કેજરીવાલ ઉપર, બધા મીડિયા ઉપર. એનાથી મજાની વાત શું છે? 17મી તારીખ શું છે? પ્રધાનમંત્રીનો જન્મદિવસ છે. બરાબર? એ દિવસે ત્યાં એ રાજીનામું આપશે, બેઠક થશે, એટલે આખું મીડિયા જે છે ડાયવર્ટ થશે. એટલે બીજેપીને હવે ટેન્શન એ છે કે સારું 17મી તારીખે આપણા સાહેબનો જન્મદિવસ હોય અને એટલે આખું સેલ્ફ સેન્ટ્રિક જે આખો દાવ હતો કે 3-4 દિવસ સુધી જન્મદિવસ ઉજવીશું, હો હા કરીશું. તમે જુઓ 2 દિવસ તો ગુજરાતમાં અહીંયા છે, ગુજરાતમાં હો હા કરશે બધું. ભલે લોકો દુઃખી હોય અહીંયા, ભલે બ્રિજો તૂટી રહ્યા હોય, ભલે તમામ વસ્તુ થાય. તમે જુઓ નાટક કેટલું, 8 જણા દહેગામમાં જોડી ગયા એટલે ફટ ટ્વીટ આવી ગયું કે આવું છે, આવી 2 લાખ રૂપિયા અપાશે, આ તમામ વસ્તુ થશે. પણ જ્યારે ટીઆરપી ગેમ ઝોન થયું ત્યારે તો એટલું ઇફેક્ટિવ કેટલું ના દેખાય પીએમ. હવે મોટી વાત એ છે આ થશે એટલે જે આખું એ લોકોએ કોમ્બેટિંગનો પ્લાન બનાવ્યો હતો કે આપણે આવી રીતે ઘેરી લઈશું કેજરીવાલને, બદનામ કરીશું કેજરીવાલને. એણે છોડી દીધું, લો મારે કોઈ મને લાલચ નથી, હું ઈમાનદાર છું, હવે તમે જાણો તમારે કામ જાણો, હવે આવો ઇલેક્શનમાં લડવા માટે. દાવ ઊંધો પડી ગયો. દાવ ઊંધો. એ લોકોને બુદ્ધિ નથી. અમિત શાહ અને મોદી સાહેબને હવે બુદ્ધિ નહીં કરતી. આનું કરવું શું? આને ગળા ઉપર એની છાતી ઉપર બેસી ગયું છે. શું આનાથી પીએમ મોદી અને અમિત શાહને કોઈ ઝટકો લાગી શકે ખરો? અરે ઝાટકો લાગ્યો સાહેબ, રાત્રે ઊંઘ નહીં આવે. હું તમને કહી દઉં, પીએમ મોદી અને અમિત શાહને રાત્રે ઊંઘ નહીં આવે. તમે સમજો એવું લોકોએ શું નથી કર્યું? તમે સમજો, સુપ્રીમ કોર્ટે કીધું કે ભાઈ ચૂંટાયેલી સરકાર છે તો ટ્રાન્સફર પોસ્ટિંગનો અધિકાર ચૂંટાયેલી સરકારને હોય. સાહેબ તાત્કાલિક જઈને કાયદો બનાવી લે કે ના અમારે એલજીને આપવાનું, ટ્રાન્સફર પોસ્ટિંગ આ કરીશું. શું નથી કર્યું દિલ્હીવાળાઓ સાથે આ લોકોએ? ફંડ રોક્યું, ત્યાં કઈ રીતે જે ત્યાં દિલ્હી મ્યુનિસિપલ બોર્ડ છે એના કોર્પોરેટરને કઈ રીતે તોડવું, કઈ રીતે ત્યાં સ્ટેન્ડિંગ કમિટી સત્તા કબજે કરવી, કોઈ કામ બાકી રાખ્યું નથી. એવામાં કેજરીવાલનો આ ધડાકો, તમને કહું 2025માં ફરી કેજરીવાલ આવે અને મને લાગે છે આ વખતે કદાચ સુપડા સાફ ના થઈ જાય ભાજપના સ્થિતિ લોકોની. કારણ કે કેજરીવાલે હવે બાકી 6 મહિના શું કરશે? સમજો નવેમ્બરમાં બી ચૂંટણી આવી તો તમારી પાસે સપ્ટેમ્બર અડધો, ઓક્ટોબર અને નવેમ્બર, આટલી જલ્દી નહીં કરે. ભલે આ લોકો કહેતા હોય આ ફેબ્રુઆરીમાં જ કરશે. એક ટાઈમ આપશે નરેન્દ્ર મોદીને, કારણ કે ઇલેક્શન કમિશનમાં જે છે ભાઈ આપણા રાજીવ કુમાર સાહેબ, એ એમને ટાઈમ આપશે કે ભાઈ ત્યાં જઈને તમે ટાઈમ આવે પ્રચાર કરી શકે, તમામ વસ્તુ કરી શકે. પણ જેટલું ટાઈમ તમે પીએમને આપશો એટલું ટાઈમ તમે ત્યાં સરકાર હશે. એટલે કે ભલે રાજીનામું આપી દેશે કેજરીવાલ, પણ એ સુપર સીએમ હશે. કારણ કે એમના માણસ તરીકે આતિશી હશે, સૌરભ હશે, અથવા તો ગોપાલ રાય હશે, તો કોઈ બી હશે, એમનો જ વ્યક્તિ હશે. એટલે સુપર સીએમ તરીકે કોઈ એની જવાબદારી બી નહીં. એ ફરી ફરીને પ્રચાર પણ કરશે અને તમારા વિરુદ્ધ આરોપો લગાવશે અને દિલ્હીમાં ફરી ફરીને કે ગલી નાકાઓમાં કહેશે કે આ લોકો કેવી રીતે મારી જોડે કર્યું, તમારી જોડે કર્યું છે. એટલે આખી રાત, ભલે એમનો જન્મદિવસ છે સાહેબ, તમે કહી દો, પણ જ્યાર સુધી આ મામલો પતશે નહીં, તમે એ માનીને ચાલો કે ભાજપની ખીરની અંદર એને ખટાઈ નીચોવી દીધી છે. હવે એમનું દૂધ, એમનું ખીર ખરાબ કરી નાખી. ભાજપની ખીર પણ આ લોકોએ ખાટી કરી નાખી છે આ વખતે. પીએમ મોદી જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં જે ચૂંટણીની ગેરંટી કેમ નથી આપતા હવે અનિલભાઈ? જો એમાં એવું છે, પીએમ મોદી અત્યારે જમ્મુ કાશ્મીર જાય, પીએમ મોદી હરિયાણા જાય, પીએમ મોદી જાય જમ્મુ કાશ્મીરમાં તો ત્યાંના લોકોને કહે કે અમે છાત્રવૃત્તિમાં જે પ્રવાસ કરશે એને મફત આપીશું, મહિલાઓને રકમ આપીશું, ખેડૂતોને કંઈક લાભ આપીશું. પણ એ જ લાભ જ્યારે ગુજરાતના લોકોને આપવાનું થાય ને ત્યારે ખબર ને એમની યાદદાસ્ત ખોઈ જાય છે, એ ગજની બની જાય છે, ભૂલી જાય છે ગુજરાતના લોકોને બી જરૂર છે, ગુજરાતના યુવાનોની પણ જરૂર છે. પણ એક મહત્વપૂર્ણ મુદ્દો તમને કહું, તમે કીધું એ પ્રમાણે ગેરંટી. આખા લોકસભા ઇલેક્શનમાં એમણે કીધું મોદીની ગેરંટી. શું કહેતા? મોદીની છાતી ઠોકી ઠોકી કહેતા, મોદી હે તો મુમકિન હે. જોરથી ભાષણો કરતા સાહેબ. પણ સાથે શું કહેતા? આ ઘુસપેઠિયા મુસ્લિમો,
તમે જમ્મુમાં જઈને પ્રચાર કરી શકો સાહેબ, પણ જમ્મુ કાશ્મીરમાં તમે ત્યાં 20થી વધુ સીટો ઉપર નથી લડી રહ્યા. તમે જમાતે ઇસ્લામી છે એક સંસ્થા, એને બેકડોરથી મદદ કરી રહ્યા છો. રાશિદ એન્જિનિયર જ્યાં અપક્ષમાં લડ્યો, અત્યારે એને સાહેબ યુપીએ પેલો યુએપીએ હોય ને એમાં જામીન મળી ગયા છે. ઉમર ખાલિદને નથી મળ્યા. ઉમર ખાલિદ 4 વર્ષથી જેલમાં છે, પણ રાશિદ એન્જિનિયર જે અપક્ષમાં લડ્યો, લોકસભામાં જીતી ગયો, એને છૂટ કેમ આપી કે ત્યાં જઈને તે કોંગ્રેસ અને પેલા એનસી નેશનલ કોન્ફરન્સનો ખેલ બગાડે, બેકડોરથી કઈ રીતે હેરાન કરે. પણ જે આપણે વાત કહી કે મોદીની ગેરંટી આ વખતે એના મોઢામાંથી નથી નીકળતી, કારણ કે એમની ફૂસ થઈ ગયું. આપણે નહીં, તમને ખ્યાલ હોય કે આપણે મિર્ચી બોમ્બ ફોડીને ફૂસ હવા નીકળી જાય, ફટાકડો ના ફૂટે. એવી રીતે મોદી સાહેબ અને અમિતભાઈની ફૂસ થઈ ગયું છે, હવા નીકળી ગઈ છે પાછળથી. કેમ? આખું નેરેટિવ શું સેટ કર્યું ખબર છે એમને? 370 અમે હટાયા. મને કહો કયા ગુજરાતીએ ત્યાં જઈને 50 વારનું જે પ્લોટ ખરીદ્યો છે અત્યાર સુધી? ખરીદ્યું? તમને ધ્યાનમાં હોય તો આસપાસ હોય તો આપણે કહેજો, આપણે એની જોડે જઈને ઇન્ટરવ્યૂ કરીશું કે ભાઈ શું એને મળ્યું. ભ્રષ્ટાચાર સાહેબ ગળાટું, ત્યાંનો રાજ્યપાલ મનોજ સિન્હા, એના ઉપર આરોપો લાગે, તમામ વસ્તુઓ થાય, ત્યાં ટીચરોની ભરતી નહીં, માળખાકીય સુવિધા ખરાબ, અને ત્યાં જઈને મોટી મોટી વાતો કરે કે અમે આ કરી દીધું. કોણ સાંભળશે તમને? પેલો કહેવત છે ને કે ભૂખ્યા પેટ ભજન નહીં, એવી વાત છે. ત્યાં જઈને તમે ગપ્પા મારો, તમને કોણ સ્વીકારશે? કોઈ નહીં સ્વીકાર. એટલે મોદીની ગેરંટી બી ફૂસ થઈ ગઈ. બીજી વાત, હરિયાણામાં પણ તમે જુઓ, બેટી પઢાઓ બેટી બચાવોની વાત નથી કરતા. કેમ? આરોપ તમારા ઉપર છે. તમારી જવાબદારી હતી કે તમે ત્યાં પહેલવાન દીકરીઓને અપાવો, પણ ના, તમે નથી અપાઈ શક્યા. તમે જુઓ ત્યાં ગયા હતા ને, 9.5 વર્ષ ત્યાં કોણ સીએમ હતું? મનોહરલાલ ખટ્ટર. એનો આખા સ્ટેજ પર ફોટો જ નહોતો સાહેબ એ માણસનો. સીએમ નો જ ફોટો નહોતો. અરે જે જૂના પૂર્વ સીએમ નાયબસિંહ સૈની જે નવા 6 મહિનામાં અત્યારે આવ્યા, એને વાહ કરે, જોરદાર કામ. પણ આપણને ખબર છે કે મોદી જેનો વાહ કરે ને સાહેબ એને પતાવી દે. આ રૂપાણીને વાહ કરતા હતા, જોરદાર કામ છે રૂપાણીનું, ક્યારે ઘેર કે ખબર ના પડી. સમજો અત્યારે શું કહેવાય, એવું કહેવાય છે કે ભૂપેન્દ્ર પટેલના ખૂબ વખાણ કરે છે, એટલે ક્યારેય જતા રહે ને એ ખબર નહીં. અનસર્ટનિટીમાં બધા જીવે છે. પણ સાહેબ મોદીની ગેરંટી દેશની જનતાએ ફૂસ કરી દીધી છે. કેમ ફૂસ કરી દીધી? સાહેબ કોરોના હતો ને, લોકો ત્રાહિમામ પોકારતા, લોકોની આવક ઘટી ગઈ, લોકોને કમાવા માટે પૈસા નથી. તમે કહો છો 80 કરોડ લોકોને અનાજ આપીએ છીએ અમારા, અને આખી સાહેબ નેરેટિવ એવી રીતે સેટ કર્યું, અમે અનાજ આપીએ એટલે લોકો જીવિત છે. એમના અનેક ધારાસભ્યો કહેતા પકડાય, અરે મોદી તમને અનાજ આપે છે, મોદી તમને અનાજ. શું મોદી પોતાના ઘેરથી લાયા હતા અનાજ આપવા માટે? આ દેશની જનતાનું છે સાહેબ. પણ એમના લોકો કહેતા અમીર કોણ ખાયા? એમના 4-5 મિત્રો. સાહેબ પોટું તમે વેચી દીધું. તમને જો આ કેવું તમને મૂર્ખ બનાવે છે, તમને કહું. કાલે એમનું ગાયવાળું વાછડાવાળું મસ્ત મજાનું વાછડાવાળું વિડીયો પોસ્ટ કર્યો એમને, આમ રમાડતા ને દીપ જ્યોત ને ખબર નહીં શું નામ રાખ્યું. સાહેબ લોકોએ ટ્રોલ કર્યા. એક તરફ તમે વાછડાનું નાટક કરો છો અને બીજી તરફ બીફ કંપનીઓ જે ગાય ભેંસ કાપીને વિદેશ મોકલે છે, એવી કંપનીઓ તમારી પાર્ટી 250 કરોડ રૂપિયા ચંદો લે છે ઇલેક્ટ્રોલ બોન્ડનું. આ બેવડી તમારું માપદંડ છે. બીજી વાત, એક પેડ માં કે નામ, કેટલું મસ્ત લાગે નહીં? એક પેડ માં કે નામ. અને આખું જંગલ અદાણી ને, હંસદેવ જંગલ આખું અદાણી ને. એટલે મૂરખ કેવી રીતે બનાવે છે? દેશની જનતા જાગી ગઈ, એટલા માટે એમને 400 પાર તો શું સાહેબ 240 ઉપર લઈ આવી. બરાબર? એટલા માટે આ વખતે ન તો એમની મોદીની ગેરંટી ચાલી રહી છે, એક પણ નહીં બોલે. તમે જુઓ, કારણ કે મોદીની ગેરંટી ફૂસ થઈ ગઈ છે. લોકો એમને ઓળખી ગયા છે, આ માણસ બનાવટી માણસ છે, જે બોલે છે કરતો નથી. અને આમની રાજનીતિ જે છે માત્ર હિન્દુ મુસ્લિમની રાજનીતિ છે, ને લોકોને હવે ખબર પડી ગઈ છે, એટલે એમને કાઢી રહ્યા છે હવે એક કરીને. એટલા માટે ચાલબાજીઓ કરવાની જરૂર પડે છે તમને. ચાલબાજીઓ, ગપ્પા મારવાની ચાલબાજીઓ, નવા ફોટા, તમે ક્યાંક CGI ત્યાં જતા રહો, ફોટા પડાવવા માંડો ને. આ તમારે કરવાની ક્યાં જરૂર છે? તમારી જ્યાં પીએમઓ છે ને એની બાજુમાં જ છે મહારાષ્ટ્ર સદન સાહેબ, ત્યાં એના કરતાં મોટું ગણપતિ હતું, ત્યાં જઈને કરી શક્યા હોય. પણ નાટક કઈ રીતે આપણે કરીએ, કઈ રીતે ડિસગ્રેડ કરીએ, કઈ રીતે લાઇમલાઇટમાં રહીએ, રાહુલ ગાંધી કઈ રીતે પછાડીએ, ફોટામાં ના આવવા દઈએ, ઘૂસી જઈએ ક્યાં. પણ આ વખતે જનતા એમને કાઢ્યા છે, કાન પકડીને કાઢ્યા છે. લોકો સમજી રહ્યા છે. અનિલભાઈ, આ તો હતી આપણે સમજો કે બીજા રાજ્યની વાતો હતી, એક આપણા ગુજરાતની વાત હમણાં. ના, બીજા રાજ્યની પીએમ તો ગુજરાતની જ છે, એટલે ગુજરાતની જ વાત છે. અને ગુજરાતના લોકોને હું કહું, વ્યક્તિગત જાણવું જોઈએ કે સાહેબનું શું કરી રહ્યા છે. અને બીજી એક મહત્વની વાત,
સાહેબ અજીત ડોવાલને આ લોકોએ મોકલ્યું હતું જેમ્સ બોન્ડ રશિયા. રશિયા ખબર એમનો વિડીયો એક સામે આવ્યો, આમ કરીને બેઠા છે આમ ખૂણામાં, અને પેલો પૂછે છે શું છે ભાઈ, કેમ ગયા હતા તમે ત્યાં જેલેસ્કીન મળવા યુક્રેન? જો સાહેબ કંઈ ખોટી રીતે ના લેતા હો, મતલબ આવું જ છે, શબ્દો કદાચ અલગ હોઈ શકે. અમે તમને સમજાવવા આવ્યા છે કે ત્યાં અમે કેમ ગયા હતા, ત્યાં પેલો જેમ્સ બોન્ડ જેને દોવાલ કહે, દેશી જેમ્સ બોન્ડ જેને દોવાલ કહે છે, એ જો સાહેબ તમે ખોટી રીતે ના લેતા, અમે તો આવું કરવા ગયા હતા ને, આવું કરવા ગયા હતા ને, અમે આવું કરવા ગયા હતા ને, સમજાવે છે. જાણે સાહેબ પુતિન બોસ હોય આ લોકોનું. કેવું તો કોઈ કર્મચારીને સમજાવે, સાહેબ તમે કહેતા નહીં, હું ઇન્ટરવ્યુ ત્યાં આપવા ગયો હતો, પણ હું ઇન્ટરવ્યુ આપવા નહોતો ગયો સાહેબ, હું તો ખાલી જાણવા ગયો હતો ક્યાં વિચારું. એ સફાઈ આપતો માણસ દેખાય સાહેબ. એ શરમની વાત છે, દેશની આબરૂના લીધે સાહેબ આ વિડીયો હતી ને પછી તો ઉડતા થયા. એ વિડીયો મેં જોયો છું, એના આધારે કહું છું, આગળ પાછળનો કોઈ ક્લિપ મેં જોયું નથી, આખો વિડીયો મેં જોયું નથી, પણ આનાથી એક સાબિત થાય છે જે સોશિયલ મીડિયા ઉપર કે પોતાની જે ઇજ્જત છે ને ગીરવે મૂકી દીધી છે સાહેબ. કોના માટે? ત્યાંથી 30% સસ્તામાં જે ઓઇલ લે છે ને, પોતાના લોકોને ફાયદો, પોતાના લોકો એટલે અંબાણીને ફાયદો કરે છે ને, એટલા માટે આ છે. આપણે સૌરાષ્ટ્રમાં એક ચર્ચાનો મુદ્દો આજ આવ્યો છે આપણે, કે જે ગોંડલના જે છે ગણેશ ગોંડલ તરીકે જે કહેવાય છે, જયરાજસિંહના દીકરા, જયરાજસિંહ જાડેજાના દીકરા, ગીતાબાના દીકરા, ગીતાબા જે જાડેજા છે એમના દીકરા, એ જેલમાં હોવા છતાં ચૂંટણી લડી રહ્યા છે, બરોબર, સહકારી નાગરિક બેંકની ચૂંટણી લડી રહ્યા છે, બરોબર. એમાં ભાજપના લોકો તેને સમજો સમર્થન કરી રહ્યા છે, એને કઈ રીતે જોશો? કહું, ભાજપના લોકો કોને સમર્થન કરે તો બળાત્કારીને સમર્થન કરે, ભાજપના કોને સમર્થન કરે કે ડ્રગ્સ માફિયાઓને સમર્થન કરે. આ તો બિચારો ખાલી જેલમાં જ ગયો છે, ગાંધીજી બી જેલમાં ગયા છે, એવી વાત આ લોકો કહેશે તમને. તમે પૂછશો ને કે આ જેલમાં તમે સમર્થન કરી રહ્યા છો, શું કહેશે? અરે ગાંધીજી બી જેલમાં ગયા હતા. અલગ ગધાડાઓ, ગાંધીજી અને ગણેશ ગોંડલ બધા સરખા છે? સિરિયસલી કહું છું. બરોબર, સાચી વાત. જ્યારે બે લોકો બળાત્કારી ભાજપના નેતા પકડાયા, તો ત્યાંનો જે ગોંડલનો બીજેપીનો નેતા છે અને ત્યાંનો એપીએમસી ચેરમેન છે અલ્પેશ ઢોલરિયા, એ કે ક્યાં એ અત્યારે સાબિત થયા છે, એ ક્યાં સાબિત થયા કે બળાત્કારી? એ હજુ તો કેસ છે, અને આજ કે તો જલ્દી છૂટીને આવી જશે ગણેશ ગોંડલ, તો આ જામીન મળી જશે. એટલે અપરાધીઓ થયા લોકોને કોઈ મતલબ નથી સાહેબ. અપરાધીઓ તો ગળે મેળવે છે આ લોકો. તમે ગુના કરો ને તમને અમે સાચવશું, બસ. નહીં, તમે ગુના કરો ને તમે અમને પૈસા આપી શકો છો, તમને અમને વોટ અપાવી શકો છો, તમે અમારા બનેવી. સીધી રીતે વાત કરું, ભાજપના લોકોનું એવું જ છે કે જો ભલે તમે માફિયા હો, ડોન હો, કંઈ પણ હોય, પણ જો તમે અમને ફાયદા કરાવી શકાય છો તો તમે અમારા બનેવી. અને આ જ લોકો જે આ ચારી ખાય છે સાહેબ આ ઘટનાક્રમમાં, કે જ્યારે ગણેશ ગોંડલને પકડાયા તો 10 ગામના લોકોએ સાહેબ બંધ રાખેલું. વિચાર તો કરો, બંધ રાખેલું 10 ગામના લોકોએ, પણ આ બિચારા મરી ગયા હતા ટીઆરપી જૂન કાંડમાં, એમાં કોંગ્રેસે બંધ કરાવવું પડ્યું સાહેબ. શરમ આવી છે, કોંગ્રેસને બંધ કરાવવું પડ્યું. શરમ આવી જોઈએ સાહેબ આ લોકોને, જે લોકો અપરાધી પ્રવૃત્તિને સમર્થન કરે છે. સાહેબ સામાન્ય મતદારને આનાથી કોઈ મતલબ નથી, પણ જે પાવરફુલ લોકો છે, એમના પિતાજી હોય કે એમના માતાજી હોય ગણેશભાઈના, એ સારા છે કે ખરાબ છે એમનો સમાજ નિર્ણય કરશે. મતદાર એમને જીતાડે છે એટલે આપણે માની ચાલીએ, ત્યાંના લોકલ લોકો એમને જીતાડે છે, પણ બધી વસ્તુ સાહેબ રાજનીતિ કેન્દ્રિત ન હોવી જોઈએ. તમને જયરાજસિંહ મદદ કરે છે ત્યાં બીજેપી માટે, એટલે તમે ગણેશ ગોંડલની ખરાબ પ્રવૃત્તિઓમાં જેલમાંથી લડાવો છો. તમે મેસેજ શું આપવા માંગો છો? કે તમે તાકાતવર છો, તમારા હાથમાં સત્તા હોય, કોઈ નિશ્ચિત સમાજ તમારી સાથે હોય તો તમે કંઈ પણ કરી શકો, કંઈ કરી શકો છો, અને ભાજપ એને ખુલ્લી રીતે સમર્થન આપે. આ જ એક વાત છે. તમે બીજી એક વાત કહું સાહેબ, આની સાથે રિલેટ કરીને બળાત્કારની વાત આવી એટલે અયોધ્યામાં વંશ નામના એક છોકરાએ મંદિરમાં, અયોધ્યા મંદિર જે રામ મંદિર જેમાં સાફ સફાઈ કરતી દીકરીનું સાહેબ પોતે બળાત્કાર કર્યું, પોતાના લોકો જોડે બળાત્કાર કરાવ્યો. આ મુદ્દે ત્યાં ગોદી મીડિયામાં તમે જો નહીં આવે. કેમ? કારણ કે છોકરો જો મુસ્લિમ હોત ને સાહેબ તો જો તમે જોરદાર મામલો ઉપડત, અથવા તો તે સમાજવાદી પાર્ટી સાથે જોડાયેલો હોત ને તો નહીં, તો આ યોગી આદિત્યનાથ સાધુના નામે જે રાક્ષસ વ્યક્તિ છે ત્યાં મનોવૃત્તિથી, એવી રીતે રાક્ષસ નહીં પણ મનોવૃત્તિથી જે રાક્ષસ વ્યક્તિ છે એની વૃત્તિ રાક્ષસ છે, એ પોતે નામ લઈને પાણી પીને કે આ યાદવ છે, આ મુસ્લિમ છે, આ ફલાણું છે, આ ઢીકણું છે, એવું કહે તે. પણ પોલીસે ત્યાં અરેસ્ટ કર્યા, દીકરીનો બળાત્કાર થયો. હવે કોઈ સાહેબ અવાજ ઉઠાવતું નથી એ દીકરી માટે કે એને ન્યાય મળવો જોઈએ. એટલે બેન બિચારી ડૉક્ટર છે, એની જે બળાત્કાર થયો તેઓ આખું ભાજપ રાષ્ટ્રપતિ શાસન લગાવવાની વાત કરતો. અહીંયા શું કરશો સાહેબ?
ફારુકાબાદમાં 2 દીકરીઓ લટકાવી દેવામાં આવી, 9 વર્ષની દીકરી જોડે બળાત્કાર થાય છે, તમે કશું નથી કરતા, ત્યારે ફરી બળાત્કારની વાત સામે આવી છે. તમે કરવા શું માંગો છો યાર? અને વારાણસીમાં તમે જુઓ, વારાણસીમાં જે દીકરી જોડે બળાત્કાર થાય BHUમાં, વારાણસીમાં સાહેબ એ તો શરમની વાત તો PM માટે, મોદી માટે છે કે એમને પાણી આમ લઈને આમ ડૂબી મરવું જોઈએ કે જે વ્યક્તિ જે છોકરાઓ પકડાય છે, તમારું પ્રચાર કરે છે, જે બળાત્કાર કરે છે, પછી 6-7 મહિનામાંથી એમાંથી 2 જણા છૂટી જાય છે, કેક ખવડાવીને એને સ્વાગત કરાવે છે. બિલકુલ બાનેની વાત આપણે નથી કરતા સાહેબ. એ તો હિન્દુ દીકરી હતી ને સાહેબ. તમને એવું હશે કે મુસ્લિમ દીકરી હશે, તો એ તો હિન્દી દીકરી હતી ને. એમની જોડે તમે શું કર્યું? તમારે ન તો દીકરીથી કોઈ મતલબ છે, ન તો ગાય વાચાડાથી કોઈ મતલબ છે, ન તો હિન્દુત્વથી મતલબ છે. તમને માત્ર સત્તાથી મતલબ છે. કઈ રીતે મળે છે એ આપણે સીધો સરળ રસ્તો કોઈ નહીં. અમને સત્તા મળશે, અમે બધું જ સંવિધાનને તોડીશું, અમે અહીંયા જે ED CBI છે એના ઉપર કબજો કરીશું, સંવૈધાનિક સંસ્થાઓ ઉપર કબજો કરીશું, ઇલેક્શન કમિશન ઉપર કબજો કરીશું, સુપ્રીમ કોર્ટ ઉપર કબજો કરીશું. કબજો કરીને પોતાની રીતે હિટલરશાહી ચલાવીશું. પણ હવે દેશની જનતા ધીરે ધીરે સબ જાગી રહી છે. આ 4 રાજ્યોમાં ઇલેક્શન થયા, એમાં હાર થઈ તો ભલભલા જેલમાં જશે. એની વાતની તમે તૈયાર રાખજો, કારણ કે સત્તા બદલાઈ જશે ત્યાર સુધી. આ નીતિશ અને આ નાયડુ સાહેબ આ લોકોને સપોર્ટ નહીં કરે. અનિલભાઈ, ખૂબ ખૂબ અમારી જોડે જોડાયા, તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. અમારી અવારનવાર વાચાને તમે પ્રચાર માટે આવો છો, બરોબર, એ બદલ ખૂબ ખૂબ તમારો આભાર. બોલાવતા રહો તમે પણ, મને બી આવે છે. દર્શક મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. બસ જાઓ, ઉભા થઈને કટ કરતો હોય આપણે છીએ.